અમદાવાદમાં ફરી એકવાર ઝડપાઈ નકલી પોલીસ। ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે પોલીસની ઓળખ આપતા બે શખ્સને રાઉન્ડ અપ કર્યા। બંને શખ્સની અટકાયત કરીને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે। બંને શખ્સ પોલીસની ઓળખ આપીને તોડ કરતા હોવાની આશંકા। ક્રાઇમ બ્રાન્ચ બંનેની પૂછપરછ બાદ ફરિયાદ નોંધીને ધરપકડ કરશે। તો અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસ ઝડપાઈ છે। ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાઈ। ક્રાઇમ બ્રાન્ચે પોલીસની ઓળખ આપતા બે શખ્સને રાઉન્ડ અપ કર્યા છે। બંને શખ્સની અટકાયત કરવામાં આવી છે। આ બંને પોલીસની ઓળખ આપીને તોડપાણી કરતા હતા। ક્રાઇમ બ્રાન્ચે બંનેની અટકાયત કરી છે અને બંનેની પૂછપરછ બાદ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવશે। તો નકલી પોલીસ ઝડપાઈ છે અમદાવાદમાંથી। ફરી એકવાર બે લોકોને પકડી પાડવામાં આવ્યા છે। બે શખ્સને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। આ બંને ઓળખ કાર્ડ નકલી બતાવીને તોડ કરતા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન ઉપર જોડાયા છે। જી ચેતન। જી, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી પોલીસની ઓળખ આપીને તોડ કરતા અને રોબ જમાવતા બે શંકાસ્પદ પોલીસની હાલમાં અટકાયત કરવામાં આવી છે। બંને શખ્સો ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની ઓળખ પોલીસ તરીકે આપતા હતા અને લોકો સામે રોબ જમાવતા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી હતી અને બે શંકાસ્પદ પોલીસને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। બંને શખ્સોને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બંને શખ્સો દ્વારા નકલી પોલીસની ઓળખ આપી અને ક્યાં અને કેટલો તોડ કરવામાં આવ્યો હતો, કોને રંજાડવામાં આવ્યા હતા, કેવી રીતે નકલી ઓળખ ઊભી કરવામાં આવી હતી, તેમનો જે આઈ કાર્ડ હતો તે કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો હતો અને કેટલા લોકોએ બનાવવામાં હોય, જેને લઈને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ શરૂ છે અને થોડા જ સમયમાં તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। જી આભાર ચેતન વિગતો આપવા માટે। તો જેમ ચેતને પણ કહ્યું, બંને શખ્સની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ ધરવામાં આવશે। ફરી એકવાર નકલી પોલીસ અમદાવાદમાં ઝડપાઈ છે। સંવાદદાતા ચેતને કહ્યું કે આ બંને જે છે ઓળખ કાર્ડ નકલી આપતા હતા અને પછી તોડપાણી કરતા હતા અને જે બી પોલીસને ખબર પડી, અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી। બે આરોપીઓ ઝડપાયા છે। બંનેની પૂછપરછ કરીને એ બંનેની ધરપકડ કરવામાં આવશે। એમની સામે ફરિયાદ નોંધીને એમની ધરપકડ કરવામાં આવશે।